ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના એક્ઝામ માટેના થોડાક પ્રશ્નો જોવાના છે, જે તમે ધ્યાનથી જોજો. આ પ્રશ્નો દ્વારા તમારું થોડુંક રિવિઝન પણ થઈ જશે. હવે પહેલા નંબરનું, 30 પાનાના એક પુસ્તકને સંખ્યા વડે દર્શાવવામાં આવે તો તે કેટલા અંકની જરૂર પડે? આ દાખલામાં 300 પાનાનું એક પુસ્તક છે, તેને ક્રમ આપવાનું છે, તો તેને કઈ રીતે આપવા પડે તેના વિશે ગણવાનું છે. તો 1 થી 9માં 9 ગુણ્યા 1 બરાબર 9 પાના મળે છે. 10 થી 99 સુધી તો 90 ગુણ્યા 2 બરાબર 180 પાના મળે છે. તેવી જ રીતે 100 થી 300 સુધી 201 ગુણ્યા 3 બરાબર 603 પાના મળે છે. આ બધાનો સરવાળો કરતા 9 પ્લસ 180 પ્લસ 603, તો આપણો આન્સર થશે 792. આથી 300 પાનાના એક પુસ્તકને સંખ્યા વડે દર્શાવવામાં આવે તો તે 792 અંકોની જરૂર પડે છે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રથમ 80 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. આવા દાખલા તો પરીક્ષામાં પૂછાતા જ હોય છે, તો ગણીએ. આ દાખલો આપણે શોર્ટ ટ્રીકની રીતે ગણીએ તો અહીં n બરાબર 80 આપેલ છે. તો સૂત્ર લખતા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર n કૌંસમાં n પ્લસ 1/2. તો અહીં n આપણને આપેલ છે 80, તો 80 કૌંસમાં 80 પ્લસ 1/2 બરાબર 80 કૌંસમાં 81/2. આને આ ઉડી જશે, તો અહીં વચ્ચે 40 ગુણ્યા 81, તો આપણો આન્સર થશે 3240. ત્રીજા નંબરનું પણ આવી જ રીતે ગણવાનું છે, પરંતુ તેમાં વર્ગોનો સરવાળો પૂછેલું છે, તો તેના માટે સૂત્ર અલગ આવશે. તો ગણીએ. અહીં n બરાબર 10, n પ્રથમ પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો બરાબર n કૌંસમાં n પ્લસ 1 કૌંસમાં 2n પ્લસ 1 છેદમાં 6. આ સૂત્ર થશે. તો આપણને 10 આપેલ છે ગુણ્યા 11 ગુણ્યા 21 ના છેદમાં 3 ગુણ્યા 2, હવે બરાબર 385 આપણો જવાબ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતે જોઈ જજો, જેથી કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો તમે સારી રીતે ગણી શકો. ક્રમિક 3 એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 159 છે, તો પછી સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો તેને સોલ્યુશન કરીએ. ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x, બીજી સંખ્યા બરાબર x પ્લસ 2,
ત્રીજી સંખ્યા બરાબર x પ્લસ 4. હવે x આ બધાનો સરવાળો કરીએ. x પ્લસ 2 પ્લસ x પ્લસ 4 બરાબર 159. 3x પ્લસ 6 બરાબર 159. 3x બરાબર 159 માઇનસ 6 તો 153 થશે. હવે x બરાબર 153 છેદમાં 3 જશે તો 51 જવાબ આવે છે. આપણો જવાબ કી સંખ્યા પૂછેલું છે તો x પ્લસ 1 બરાબર 53. x પ્લસ અહીં 2 આવશે. x પ્લસ 4 બરાબર 55. સૌથી મોટી સંખ્યા બરાબર 55. જવાબ થશે 55. નંબરનું જોઈએ. 504 ને કઈ રીતે અવિભાજ્ય ગુણક તરીકે દર્શાવી શકાય? ગણીએ. આપણને મારડી બનાવવા પડે છે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. તો 504 252 નો 2 સાથે ગુણાકાર કરતા આપણને 504 મળે છે. 126 ગુણ્યા 2 252, 63 ગુણ્યા 2 126, 21 ગુણ્યા 3 63, 7 તારી 21, 7 એકુ 7. આમ કરવાનું છે. હવે પેર બનાવતા 7ની એક જ પેર બને છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. આ આપણો આન્સર થશે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે દર્શાવી શકાય. પ્રશ્નોમાં એ નંબરનું આપણું સાચું છે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો ગમશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. હવે છઠ્ઠા નંબરનું જોઈએ. 400, 600 અને 500ના ગુણાકારને 13 વડે ભાગતા શેષ કેટલી વધે? ગણીએ. ભાગાકાર કરતા શેષ તો એક તરફ આપણે 4 ભાગ્યા 13 બરાબર 10 મળે છે. 10 શેષ વધે છે. કમ્પ્લીટ છે. 600નો ભાગાકાર 13 વડે કરતા આપણને 2 શેષ મળે છે. તેવી જ રીતે 500નું 13 વડે ભાગાકાર કરતા આપણને 6 શેષ મળે છે. 10, 2 અને 6 છે તેનું ગુણાકાર કરતા તો 10 ગુણ્યા 2 ગુણ્યા 6 બરાબર 120. હવે આ 120 મળેલ છે તેને 13 વડે ભાગાકાર કરતા આપણો જવાબ મળશે 3. તો આપણો પ્રશ્નમાં સી નંબરનો આન્સર થશે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. જે પણ વિદ્યાર્થી ગણિતમાં કંઈ ન કર્યું હોય તો થોડુંક આ રિવિઝન કરી લેજો. કદાચ કોઈ પ્રશ્ન આવી જાય તો. 47થી ભાગી શકાય તેવી 4 અંકની સૌથી નાની સંખ્યા શોધો. તો શોધીએ. 4 અંકની નાની સંખ્યા બરાબર
1000 તેને 47 વડે ભાગતા શેષ 13 વધે. સંખ્યા બરાબર 1000 વત્તા કૌંસમાં 47 માઇનસ 13. હવે 1000 વત્તા 47 માંથી 13 જાય તો 34. તો આપણો થશે આન્સર 1034. ડી નંબરનું 1034 થાય છે. હવે 8મા નંબરનું પાઈ અને 22/પાઈમાં ખાલી જગ્યા છે. તો આમાં આન્સર આપણે કહેવાનું છે. અહીં આન્સર થશે પાઈ અસમય સંખ્યા છે અને 22/7 સમય સંખ્યા છે. 9મા નંબરનું જોઈએ તો દાખલો સિમ્પલ છે, પણ આપણે જોઈને જ ગભરાઈ જતા હોય છે. તો આને ગણીએ આપણે. 3 વર્ગમાં 8 માઇનસ 5 વર્ગમાં 32. એકદમ સિમ્પલ દાખલો છે આ. બરાબર √3 વર્ગ 2નો ઘન માઇનસ 5 વર્ગમાં 2નો 5. 5 કેન્સલ થઈ જશે. અહીં 3 કેન્સલ થઈ જશે. તો આપણો આન્સર 2 - 2 બરાબર 0. તો અહીં એ નંબરનું જવાબ આપણું સાચું થશે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. 10મા નંબરનું જોઈએ. બે સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. જો તેનો ગુસા 8 હોય તો લસા શોધો. શોધીએ. ધારો કે તે બે સંખ્યાઓ 3x અને 5x છે. દેખાતું છે બરાબર વિદ્યાર્થી મિત્રો? થોડું ઝાંખું દેખાશે. માટે તેમનો ગુસાઅ x બરાબર 8 થાય. હવે લસાઅ બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા ગુસાઅ. આ સૂત્ર ખૂબ જ કામનું છે વિદ્યાર્થી, જોઈ લેજો. થોડુંક ઝાંખું દેખાશે બરાબર. હવે બરાબર 3x ગુણ્યા 5x આ છેદમાં x. અહીં એક x કેન્સલ થશે અને 3 ગુણ્યા 5નો 15 થશે. તો 15x મળે છે. અહીં લખતા આપણે બરાબર 15 કૌંસમાં 8 તો 15 × 8 = 120 આપણો આન્સર થાય છે. તો એ નંબરનો જવાબ 120 આપણો થશે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. 20 દાખલા જોવામાં વધારે સમય બગડશે નહીં. તમે વિડીયો પૂરેપૂરી જોજો અને સમજજો. આમાં આપણે લસાઅ શોધવાનો છે. તો 8/9, 7/15 અને
2/21નો લસા શોધવાનું છે. આ પણ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો ગણીએ હવે. રાત્રિના સમયે વિડીયો બનાવેલ છે તો થોડુંક ઝાંખું દેખાશે. લસા બરાબર 8, 7, 2 નો લસા ભાગ્યા 9, 15, 21 નો ગુસા. આ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર 8, 7, 2 નો લસા 56 થાય છે અને 9, 15, 21 નો ગુસા 3 થાય છે. તો આ આપણો આન્સર થશે. અહીં પ્રશ્નમાં બી 56/3 એ આપણો આન્સર થાય છે. 12મા નંબરનો દાખલો જોઈએ. 7/9, 14/5 અને 7/10 નો ગુસાઅ શોધો. આ દાખલો પણ આપણે આગળ ગણી ગયા તેવો જ છે, પણ આ ગુસાઅનો છે અને તે લસાઅનો હતો. તો ગણીએ. ગુસાઅ બરાબર 7, 14 અને 7 નો ગુસાઅ ના છેદમાં 9, 5 અને 10 નો લસાઅ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 7, 14, 7 નો ગુસાઅ 7 થશે. 9, 5, 10 નો લસાઅ 90 થાય છે. આ આપણો આન્સર થશે. આપણો જવાબ સી 7/9 થાય છે. ઓકે, આગળ વધીએ. તો 13મું જોવાનું છે. મૂલ્ય શોધવાનું છે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. આ એકદમ સિમ્પલ દાખલો છે. તો આને ગણીએ. ટ્રીક જોઈશું આપણે. 1 અને 4ને અલગ લખીએ. હવે 4 ને ગુણાકાર 3 વડે કરતા અને વત્તા 1 કરતા આપણને 13 મળે છે. તેવી જ રીતે 13નો ગુણાકાર આપણે 2 વડે કરતા વત્તા 4, તો આપણને અહીં 4 છે તે પ્લસમાં લખવાનું છે, તો આપણને 30 જવાબ મળે છે. હવે 13નો સરવાળો કરતા અને 30 જે છે તેને 1 વડે ગુણતા 30 ગુણ્યા 1 પ્લસ 13 આપણો આન્સર થશે 43. તો આ છેલ્લે 43 મળેલ છે તેને અંશમાં લખતા અને 30ને છેદમાં લખતા. તો આપણો આન્સર 43/30 મળે છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો 14મા નંબરનું જોવાનું છે. 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100 ગણ્યાને. તો 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.01 ગુણ્યા 100 તો બરાબર 1000 ગુણ્યા 0.05 છે તેનો 5 થશે. 100 કેન્સલ થશે. 0.01 લખીએ. બરાબર 1000 ગુણ્યા 5 ગુણ્યા 1/100. 0 0 કેન્સલ થશે. તો 10 ગુણ્યા 5 આપણો આન્સર 50 મળે છે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. 15મો દાખલો જોઈએ. આવા દાખલા પૂછાય તો ગભરાઈ જવું નહીં. ઓકે,
આનું શોર્ટ ટ્રીક છે. આપણે ગણીએ તો અહીં 56 આપેલ છે, તો 56 લખીએ અને સરવાળો આપેલો છે. તેથી 56નો ગુણકો લખતા 7 અને 8 એ 56ના ગુણક છે. તેમજ અહીં સરવાળોનું નિશાન જે ધન ચિહ્ન છે, તેથી અહીં મોટી સંખ્યા લેવામાં આવે છે. લખતા ધન હોવાથી 7 અને 8માંથી 8 મોટી સંખ્યા લેવા પડે. અહીં 8 મોટી સંખ્યા છે, તો આપણો જવાબ 8 થશે. આવડી ગયું વિદ્યાર્થી મિત્રો? એ નંબરનું 8 જવાબ થાય છે. 16મા નંબરનું દાખલો ગણ્યો તે પ્રમાણે જ આ 16મા નંબરનું પણ છે, પણ અહીં માઇનસની નિશાની છે, તો આપણે તેને ગણીએ. 90ના ગુણકો 9 અને 10 થાય છે, પરંતુ અહીં માઇનસની નિશાની હોવાથી ઋણ ચિહ્ન હોવાથી નાની સંખ્યા લખવાનું છે. તો અહીં નાની સંખ્યા 9 છે. નાની સંખ્યા લેવું પડે. માટે નાની સંખ્યા 9 છે, તો જવાબ આપણું 9 થશે. આગળના દાખલામાં પ્લસનું નિશાન હોવાથી તે ધન સંખ્યા મળે છે, તો તેના માટે મોટી સંખ્યા લેવા પડેલું. અત્યારના દાખલામાં આપણે ઋણ ચિહ્ન હતું, તેથી આપણે નાની સંખ્યા લીધું. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે 17મા નંબરનું શ્રેણીવાળો દાખલો જોવાના છે. તો 17મા નંબરનો દાખલો જોઈએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 હોય તથા સામાન્ય તફાવત 3 હોય તો શ્રેણીના 20મા પદ સુધીનો સરવાળો શોધો. તો ગણીએ. અહીં a બરાબર 2, d બરાબર 3 અને n બરાબર 20 આપેલ છે. તો સૂત્ર લખતા Sn બરાબર n/2 કૌંસમાં n-1 d કૌંસ પૂરો. n ના જગ્યાએ 20 લખતા S20 બરાબર 20/2 2 ગુણ્યા 2 વત્તા n ના જગ્યાએ 20 લખતા -1 d ના જગ્યાએ 3 લખતા હવે બરાબર ભાગ્યા 2 કરતાં 10 મળે છે. હવે 2 ગુણ્યા 2 4 પ્લસ 20માંથી 1 ઓછો 19 ભાગ્યા 2 10 મળે છે. 2 ગુણ્યા 2 4 પ્લસ 19 10 કૌંસમાં 4 પ્લસ બરાબર 57 10 બરાબર કૌંસમાં 61 4 પ્લસ તો 57 61 અને 10નો ગુણાકાર કરતા નીચે લખવાને બરાબર 610 મળે છે. તો S20 બરાબર 610 આ આપણો આન્સર થશે. તો 17મા નંબરનો જવાબ D 610 થશે. ખબર પડી હશે એવી મને આશા છે. 18 નંબરનું જોઈએ. 3 વર્ષ પહેલાં જેનીની ઉંમર 22 વર્ષ હતી, તો 15 વર્ષ બાદ તેની ઉંમર શું હશે? ઉંમરવાળા દાખલા તો પૂછાતા જ હોય છે કોઈ પણ એક્ઝામમાં. આને આપણે ગણીએ. અહીં x બરાબર
22 n1 બરાબર 3 n2 બરાબર 15 માટે જેનીની 15 વર્ષ બાદની ઉંમર બરાબર x વત્તા n1 વત્તા n2 બરાબર x બરાબર 22 વત્તા 3 વત્તા 15 તો બધાને સરવાળો કરતાં 40 વર્ષ મળે છે. તો આપણો આન્સર 40 વર્ષ થાય છે. ચાલો આગળ વધીએ. 19મો નંબર જોઈએ આપણે. વિયાન અને તેના પિતાની ઉંમરનો ગુણોત્તર 5:1 છે અને તેમની ઉંમરનો ગુણાકાર 125 છે. તો 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? આ ગણવાનું છે. ચાલો તો ધારો કે વિયાન અને તેના પિતાની ઉંમર બરાબર 5x/1x. તો 5x ગુણ્યા x બરાબર 125. 5x² બરાબર 125. તો x બરાબર 5 મળે છે. હવે 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો બરાબર 5x વત્તા 3 વત્તા 1x વત્તા 3. તો 25 વત્તા 3 વત્તા 5 વત્તા 3 28 વત્તા 8 36 મળે છે. આપણો જવાબ 36 થશે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો. 20મા નંબરનું જોઈએ. એક માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં 8 ગણી છે. જો 9 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 72 વર્ષ થઈ જાય તો પુત્રીની હાલની ઉંમર શોધો. લાસ્ટ દાખલો ગણીએ. એક બાજુ માતા અને બીજી બાજુ પુત્રી લખીએ. તો માતા બરાબર 8x અને પુત્રી બરાબર x. 9 વર્ષ પછી ની ઉંમરનો સરવાળો કૌંસમાં 8x વત્તા 9 વત્તા કૌંસમાં x પ્લસ 9 બરાબર 72. તો 9x વત્તા 18 બરાબર 72. 9x બરાબર 54. તો x બરાબર 6 વર્ષ મળે છે, જે આપણો આન્સર થશે. તો 20મા નંબરનો જવાબ 6 વર્ષ મળે છે. વિડીયો ગમ્યો હશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. ધન્યવાદ.